નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો નેક્સ્ટ ટોપિક છે સંઘાત અથડામણો કોલિઝન. તો ચેપ્ટર હતું આપણું કાર્ય ઉર્જા પાવર. એમાં કાર્ય ઉર્જા અને પાવર આપણું પૂરું થાય. હવે આપણે ભણવાનું છે અથડામણો સંઘાત ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ. એમાં પહેલો પોઈન્ટ છે કે દરેક અથડામણમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તેમ સાબિત કરો. એમ કે છે કે કોઈ પણ અથડામણ હોય તો એમાં કુલ જે રેખીય વેગમાન છે એનું સંરક્ષણ થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો જો ઉદાહરણ આપીને સાબિત કરશું આપણે. તો એમ કહે કે ભાઈ દરેક અથડામણમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આનો અર્થ શું કે તંત્રનું પ્રારંભિક વેગમાન એ તંત્રના અંતિમ વેગમાન જેટલું હોય છે. હવે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એનો મતલબ કે તંત્રનું પ્રારંભિક વેગમાન એ તંત્રના અંતિમ વેગમાન જેટલું હોય છે. બરાબર, ચલો આની આપણે સાબિતી લઈએ. કે ધારો કે બે પદાર્થો છે, એ બે પદાર્થો અથડાય છે. ધારો કે આપણી પાસે કોઈ બે પદાર્થો છે, એ બે પદાર્થો કેવા થાય છે? અથડાય છે. બરાબર, તો અથડામણ દરમિયાનનો જે આ સમયગાળો છે, એ અથડામણ દરમિયાનના સમયગાળામાં ધારો કે આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, તો એકબીજા ઉપર શું કરશે? એ બળ લગાડશે. બરાબર, કે ભાઈ બીજો પદાર્થ છે એ પહેલા પદાર્થ ઉપર બળ લગાડશે, વેક્ટર F12, અને પહેલો પદાર્થ છે બીજા પદાર્થ ઉપર બળ લગાડશે, વેક્ટર F21. અથડામણ થાય તો અથડામણ દરમિયાનના સમયગાળામાં શું થશે? બંને પદાર્થો એકબીજા ઉપર બળ લગાડશે. પરિણામે બંનેના વેગમાનમાં ફેરફાર થશે. એ વેગમાનના ફેરફારનું આપણે આવું સૂત્ર ભણી ગયા કે વેક્ટર F = ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો વેક્ટર ડેલ્ટા P = વેક્ટર F ડેલ્ટા T. તો ચલો બંનેના વેગમાનમાં ફેરફાર થાય. તો પહેલાના વેગમાનના ફેરફાર એટલે ડેલ્ટા P1, પહેલા ઉપર લાગતું બળ એટલે વેક્ટર F12, સમયગાળો ડેલ્ટા T. કારણ કે અથડામણ થાય ત્યારે બંને ઉપર સરખા સમય સુધી બળ લાગશે. અથડામણ થશે એટલે સમયગાળો કેવો છે? સમાન. જો તમને યાદ આવતું હોય તો ચેપ્ટર 5માં આપણે રેખીય વેગમાન સંરક્ષણમાં આ ઉદાહરણ તમને કરાવ્યું છે. બરાબર, ચાલો બીજાના વેગમાનમાં ફેરફાર ડેલ્ટા P2 એટલે F21 ડેલ્ટા T. ચલો હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ બોલો વેક્ટર F12 = -F21, વેક્ટર F12 = -F21, બંનેને ડેલ્ટા T વડે ગુણી દો તો વેક્ટર F12 ડેલ્ટા T = -F21 ડેલ્ટા T. વેક્ટર F12 ડેલ્ટા T એટલે ડેલ્ટા P1 માઇનસ F21 ડેલ્ટા T એટલે ડેલ્ટા P2. અને આ સાઈડ લાવો તો ડેલ્ટા વેક્ટર P1 પ્લસ ડેલ્ટા વેક્ટર P2 = 0. ડેલ્ટા કોમન લઈ લો તો વેક્ટર P1 પ્લસ વેક્ટર P2 = 0. ચલો આના સરવાળામાં ફેરફાર થતો નથી. ડેલ્ટા એટલે ફેરફાર 0 મતલબ કે સરવાળામાં ફેરફાર થતો નથી. તો એનો મતલબ કે વેક્ટર P1 પ્લસ વેક્ટર P2 બરાબર કેવા? અચળ. વેક્ટર P1 પ્લસ વેક્ટર P2 કેવા થાય? અચળ. તો અથડામણ દરમિયાન બરાબર ડેલ્ટા T સમયગાળામાં આ જે બળો લાગે છે એ જટિલ બળો એક પદાર્થ પર લાગે છે. બળો જે છે એ આ પદાર્થ ઉપર લાગે છે, પણ વેગમાનનું તો કેવું થાય છે? સંરક્ષણ. તંત્રના વેગમાનનું સંરક્ષણ. ટૂંકમાં અથડામણ દરમિયાન F12 અને F21 આવા જટિલ બળો છે એકબીજા ઉપર લાગે છે. બરાબર, તંત્ર જે છે એના આંતરિક કણો ઉપર આ બળો લાગે છે, પણ આ અથડામણમાં તંત્રના રેખીય વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે.
અથડામણમાં P1 + P2 નો સરવાળો કેવો? અચળ. અચળ મતલબ કે રેખીય વેગમાનનું શું થાય? અહીંયા સંરક્ષણ થાય. લખવો પડે. તો અથડામણ ઉપરથી આપણે આવું સાબિત કર્યું કે દરેક અથડામણમાં કુલ રેખીય વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. તો આવી અથડામણ થાય તો આપણે જોઈએ કે શું થાય છે? P1 ને P2 નો સરવાળો તો કેવો રહે? અચળ. તો રેખીય વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. બરાબર. તો અથડામણના કિસ્સાનો આ પહેલો પોઈન્ટ હતો. પહેલા પોઈન્ટમાં આપણે આવું કીધેલું. બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચલો બીજો પોઈન્ટ છે અથડામણના પ્રકાર એટલે કે સંઘાતના પ્રકાર. બરાબર. તો સંઘાતના પ્રકારો જોઈએ તો પહેલો પ્રકાર છે એમાં સ્થિતિસ્થાપક સંઘાત. બરાબર. પહેલો પ્રકાર છે સ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? કે જો અથડામણ પહેલાની ગતિ ઉર્જા બરાબર અથડામણ પછીની ગતિ ઉર્જા, એટલે જે પદાર્થો સંઘાત પામે છે એ પદાર્થોની અથડામણ પહેલાની કુલ ગતિ ઉર્જા અને અથડામણ પછીની કુલ ગતિ ઉર્જા ઇક્વલ હોય તો એવા અથડામણને શું કહેવાય? સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. મતલબ કે જે અથડામણમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, કુલ ગતિ ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય તો એને કહેવામાં આવે સ્થિતિસ્થાપક અથડામણ. બીજું ખબર પડે. સ્થિતિસ્થાપક અથડામણ હોય તો શું? અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની કુલ ગતિ ઉર્જા, જેટલા પણ પદાર્થો અથડામણ પહેલા ગતિ કરતા હોય એની ગતિ ઉર્જાનો સરવાળો કરવાનો અને અથડામણ પછી એમની ગતિ ઉર્જાનો સરવાળો કરવાનો. એ બંને કેવા થવા જોઈએ? ઇક્વલ થવા જોઈએ. એને કહેવામાં આવે બરાબર સ્થિતિસ્થાપક સંઘાત. ટૂંકમાં જે સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એને કહેવામાં આવે સ્થિતિસ્થાપક સંઘાત. બરાબર. ચાલો સેકન્ડ છે અસ્થિતિસ્થાપક સંઘાત. તો ચાલો હવે તો તમને ખબર પડે જ કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું હશે? તો કે અથડામણ પહેલાની ગતિ ઉર્જા એટલે કે કુલ ગતિ ઉર્જા ઇઝ નોટ ઇક્વલ ટુ અથડામણ પછીની કુલ ગતિ ઉર્જા. જો અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા જો સમાન ન હોય તો એને કહેવામાં આવે અસ્થિતિસ્થાપક સંઘાત. એટલે કે અથડામણ પહેલા જેટલી ગતિ ઉર્જા હોય એટલી અથડામણ પછી હોતી નથી, ઓછી હોય છે. તો એ ગતિ ઉર્જા જાય ક્યાં? તો કે આ ગતિ ઉર્જા ક્યાં જશે? તો કે એ ગતિ ઉર્જાનું આંશિક કે સંપૂર્ણ, જોજો ગતિ ઉર્જા છે તેનું આંશિક કે સંપૂર્ણ એ પદાર્થની આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય છે. પદાર્થની કંઈક ગતિ ઉર્જા છે એનું આંશિક કે સંપૂર્ણપણે પદાર્થની આંતરિક ઉર્જામાં શું થાય? રૂપાંતરણ થાય. એનો મતલબ કે આ સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. મતલબ કે તમે ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી શકો નહીં. હા, રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય, કારણ કે હમણાં આપણે કીધું આગળ કોઈ પણ સંઘાતમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય જ. એ પછી સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. પણ જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો સ્થિતિસ્થાપક હોય, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય તો અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. તો અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. ખબર પડી? ચલો ત્રીજું છે નંબર 3 સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર. હવે આ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે શું? તો કે જે સંઘાત પછી બંને પદાર્થો એક સાથે ગતિ કરે તેવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક
સંઘાત કહે છે. જે સંઘાત પછી બંને પદાર્થો એક સાથે ગતિ કરે. હા, જો અસ્થિતિસ્થાપક તો છે જ, એટલે ગતિજનું સંરક્ષણ તો એમાં પણ નથી જ થતું. પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો કે અથડામણ પછી બંને પદાર્થો એક સાથે ગતિ કરે. દાખલા તરીકે સમજો કે ધારો કે આ એક બુલેટ છે, અહીંયા એક ઘર્ષણ રહિત સપાટી પર બ્લોક પડેલો છે. આ પ્રારંભની સ્થિતિ છે. બુલેટ છે એ વી વેગથી ગતિ કરીને આવે છે, બ્લોક સાથે અથડાય છે. હવે અંતમાં શું થાય છે? તો કે બુલેટ અને બ્લોક બંને સાથે ગતિ કરે છે. બુલેટ અને બ્લોક બંને સાથે ગતિ કરે. તો આ પ્રકારનું જે અથડામણ આવે એને શું કહેવામાં આવે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. આ પ્રકારના અથડામણને શું કહેવાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. ભલે ખબર પડી? તો જે સંઘાત પછી બંને પદાર્થો એક સાથે ગતિ કરે તો એવા અથડામણને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. તો મુખ્ય કન્સેપ્ટ શું છે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો એમાં પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ તો થતું જ નથી, પણ એનો એક ખાસ કિસ્સો કે અંતમાં બંને પદાર્થોના વેગ કેવા હશે? એક જ સરખા હશે, બંને સાથે ગતિ કરતા હશે. ભલે ખબર પડી આટલી. અને કોઈ પણ સંઘાત હોય, સંઘાત કોઈ પણ હોય, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. તેમ કહેવાય કે આ બધા જ માં વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય છે. આ બધામાં વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. ચલો હો પડી? તો ચલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક સંઘાત લેતા જઈએ અને ડિટેલમાં એનું કેલ્ક્યુલેશન કરીએ. જો ચાલો એની પછીનો ટોપિક છે 6.12.2 એક પરિમાણમાં અથડામણો. આપણે એક પરિમાણમાં પહેલા અત્યારે અથડામણોની ચર્ચા કરીએ, પછી 2 પરિમાણમાં જઈએ અને પછી 3 પરિમાણમાં જઈએ. બરાબર? પણ આપણા સિલેબસમાં 1 અને 2 પરિમાણ છે, ત્રિપરિમાણ અથડામણો નથી. તો પહેલો પોઈન્ટ છે એમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. કેવું અથડામણ? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. તો ચલો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ જે છે હમણાં આપણે એની ચર્ચા કરી ગયા. જોજો કે ધારો કે હું પ્રારંભમાં લઉં, પ્રારંભમાં ધારો કે આ 2 પદાર્થો છે, એકનું દળ છે m1, બીજાનું દળ છે m2, આનો વેગ છે v1i અને આ સ્થિર છે એટલે v2i = 0. આ પદાર્થ ગતિ કરતો કરતો આવે છે, m2 દળ સાથે અથડાય છે, તો અંતમાં ચલો યાદ છે આગળ શું કીધું હમણાં? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં શું હોય? બંને પદાર્થો સાથે રહીને ગતિ કરે. આ m1 દળનો પદાર્થ, આ m2 દળનો પદાર્થ અને એનો ફાઇનલ વેગ છે vf. તો કોઈ પણ અથડામણ હોય વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે એપ્લાય કરીએ કે હવે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, ચલો રેખીય વેગમાન એટલે p બરાબર mv. ચલો આનું દળ ગુણ્યા આનો વેગ એટલે m1 v1i, આનું દળ ગુણ્યા આનો વેગ તો 0 એટલે પ્રારંભ પૂરું થઈ ગયું. અંત બંને સાથે એક સરખા વેગથી ગતિ કરે તો તંત્રનું દળ એટલે m1 + m2 અને વેગ છે vf. તો ચાલો આનાથી આપણે vf મળે કે m1 + m2 v1i. આ એટલે ઇનિશિયલ, f એટલે ફાઇનલ. ચલો આ vf મળી ગયો અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બરાબર? હવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં, ગતિ ઉર્જામાં ઘટાડો થાય, વધે નહીં. જોજો ગતિ ઉર્જા વધી નહીં કે પહેલા ઓછો વેગ હોય પછી વેગ વધી ગયો, એ પોસિબલ નથી. ગતિ ઉર્જા ઘટે કારણ કે ગતિ ઉર્જાનું આંશિક કે સંપૂર્ણ રૂપાંતર શેમાં થાય? આંતરિક ઉર્જામાં થાય. બરાબર? તો પ્રારંભની ગતિ ઉર્જામાંથી અંતની ગતિ ઉર્જા બાદ કરીએ તો આપણને મળે અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો ઘટાડો, એને ડેલ્ટા કે કહી દઈએ તો ki - kf.
चलो KI हाफ M1 V1I स्क्वेर आनी तो 0 माइनस चलो माइनस आनी हाफ M1 प्लस M2 VF स्क्वेर VF ની કિંમત મૂકી દઈએ તો હાફ M1 V1I સ્ક્વેર માઇનસ હાફ M1 પ્લસ M2 ચલો આ VF ની કિંમત આપણે અહીંયા મૂકવાની એટલે વર્ગ કરીને મૂકું તો M1 સ્ક્વેર છેદમાં M1 પ્લસ M2 સ્ક્વેર M1 પ્લસ M2 સ્ક્વેર V1I સ્ક્વેર બોલજો ખબર પડી આટલી ચલો એક વખત M1 પ્લસ M2 કેન્સલ થઈ જશે બરાબર તો ચલો એક કામ કરીએ હાફ બરાબર આપણે શું કરશું આમાં તો કે એક વખત M1 M2 કેન્સલ થઈ તો કામ કરીએ હાફને કોમન લઈ લો M1 ને કોમન લઈ લો અને V1I સ્ક્વેર ને કોમન લઈ લો એટલે આવું લખાશે હાફ M1 V1I સ્ક્વેર એટલે અહીંયા વધે 1 માઇનસ આ હાફ કાઢો આ ઉડી ગઈ એક વખત એટલે M1 વધશે છેદમાં M1 પ્લસ M2 વધે V1I સ્ક્વેર નીકળી ગયા ડેલ્ટા કે ઇક્વલ ટુ હાફ M1 V1I સ્ક્વેર અહીંયા લસા લઈ લો M1 પ્લસ M2 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2 તો ડેલ્ટા કે ઇક્વલ ટુ હાફ M1 V1I સ્ક્વેર M1 કેન્સલ એટલે ઉપર વધે M2 છેદમાં M1 પ્લસ M2 તો ફાઇનલી લખાય ડેલ્ટા કે ઇક્વલ ટુ હાફ M1 M2 ના છેદમાં M1 પ્લસ M2 V1I સ્ક્વેર જો સૂત્ર સાબિત કરવાનું કહીએ કે ભાઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જાનો ફેરફારનું સૂત્ર મેળવો તો હાફ M1 M1 પ્લસ M2 V1I સ્ક્વેર ફટાફટ 1 મિનિટમાં જો આ ગતિ કરતો કરતો આવે આ સ્થિર લીધો છે અથડામણ પછી બંને સાથે ગતિ કરે તો રેખીય વેગમાન સંરક્ષણ દળ ગુણ્યા વેગ ગુણાકાર બંનેનું સાથે દળ ગુણ્યા વેગ ગુણાકાર સમાન VF ને કરતા બનાવ્યા અથડામણ દરમિયાન ગતિ ઉર્જામાં ઘટાડો કેટલો તો પ્રારંભમાં ગતિ ઉર્જા એટલે હાફ M1 V1I સ્ક્વેર અંતમાં ગતિ ઉર્જા એટલે હાફ M1 પ્લસ M2 VF સ્ક્વેર VF ની કિંમત મૂકી દેવાની હાફ M1 V1 સ્ક્વેર કોમન કાઢવાના સાદુરૂપ આપવાનું છે બરાબર તો ચલો આ થઈ ગયું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ ચલો નેક્સ્ટ છે સ્થિતિસ્થાપક અથડામણ તો સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય કે જેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય વેગમાનનું સંરક્ષણ તો હોય જ બરાબર સમજો પ્રારંભ આપણે લઈએ પહેલા કે ધારો કે આપણી પાસે આ M1 દળનો પદાર્થ છે એનો વેગ લઈ લો વેગ V1I M2 દળનો પદાર્થ છે એનો વેગ છે V2I ઇક્વલ ટુ 0 સ્થિર છે અથડામણ થાય છે અંતમાં આ M1 દળનો પદાર્થ છે એનો વેગ છે V1F એટલે ફાઇનલ આ M2 દળનો પદાર્થ છે એનો વેગ છે V2F ફાઇનલ બરાબર ચલો પહેલા વેગમાન સંરક્ષણ લગાડીએ તો રેખીય વેગમાન સંરક્ષણ મુજબ ચલો દળ ગુણ્યા વેગ એટલે M1 V1I ઇક્વલ ટુ આ તો 0 M1 V1F પ્લસ M2 V2F અને કહી દો નંબર 1 ચલો M1 વાળું આ બાજુ લાવો તો M1 કોમન આવે V1I માઇનસ V1F ઇક્વલ ટુ M2 V2F નંબર 2 M1 વાળું જે પદ છે ને આ બાજુ લાવ્યા ચલો આ થઈ ગયું રેખીય વેગમાન હવે લઈએ ગતિ ઉર્જા સંરક્ષણ મુજબ ચલો હાફ પ્રારંભમાં હાફ M1 V1I સ્ક્વેર આ તો 0 હાફ M1
v1f² પ્લસ હાફ m2 v2f², હાફ m2 v2f². m1 વાળું પદ આ બાજુ લાવો એટલે હાફ m1 કોમન આવે તો v1i² માઇનસ v1f² ઇક્વલ ટુ હાફ m2 v2f². હાફ કેન્સલ થાય. બીજું આને s² માઇનસ b² નું સૂત્ર મૂકી શકાય તો m1 v1i માઇનસ v1f v1i પ્લસ v1f ઇક્વલ ટુ m2 v2f². ખબર પડી? s² માઇનસ b² a માઇનસ b a પ્લસ b સૂત્ર એપ્લાય કર્યું. યાદ છે 10મું ધોરણ? a² માઇનસ b² ઇક્વલ ટુ a માઇનસ b ને a પ્લસ b એમ. ક્યાં ભણી ગયા? 10th. મારે 10thમાં આવતું, તમારે ખબર નહીં. હવે આ જો સરખા દેખાય? શું ઈચ્છા થાય? અહીંયા મૂકી દઈએ બરાબર. તો m1 આખું કાઉન્સ એના બરાબર મૂકી દીધું m2 v2f v1i પ્લસ v1f ઇક્વલ ટુ m2 v2f². ચલો m2 v2f કેન્સલ થાય, m2 કેન્સલ થાય, v2f કેન્સલ થાય તો v2f ઇક્વલ ટુ v1i પ્લસ v1f નંબર 3. v2f ઇક્વલ ટુ v1i પ્લસ બરાબર v2f ઇક્વલ ટુ v1i પ્લસ v1f બરાબર. હોબડી. ચાલો હવે સમીકરણ જે 3 છે એને 1માં મૂકી દઈએ. સમીકરણ 3 ને 1માં મૂકતા જોજો v2f છે, આ v2f છે, ત્યાં મૂકી દઈએ. આવું લખાશે m1 v1i ઇક્વલ ટુ m1 v1f પ્લસ m2 અને ગુણાકાર કરતો જ જાઓ બરાબર. એટલે આની m2 સાથે ગુણી નાખું m2 v1i પ્લસ m2 v1f m2 v1i પ્લસ m2 v1f. ચાલો ખબર પડી આમાં? આપણે એમાંથી v1f ગોતવાનો છે બરાબર. v1f આપણે સમીકરણમાંથી ગોતવો છે તો એક કામ કરીએ, આને આ સાઈડ લાવું એટલે v1i કોમન આવે, અને આ બાજુ લાવું એટલે v1i કોમન આવશે એટલે આવશે m1 માઇનસ m2 ઇક્વલ ટુ આમાંથી v1f કોમન આવે એટલે આવશે m1 પ્લસ m2 v1f. તો v1f બરાબર m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 v1i. એટલે આ રીતે આપણને આ વેગ મળી ગયો v1f. હવે v2f ગોતવો છે તો સમીકરણ 3માં v1f ની કિંમત મૂકી દઈએ, v2f મળે. સમીકરણ 3 પરથી ચલો v2f ઇક્વલ ટુ v1i એમ જ રાખો પ્લસ v2f ની કિંમત મૂકો m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 v1i. ચલો v2f ઇક્વલ ટુ v1i કોમન કાઢો એટલે વધશે 1 પ્લસ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 v1i. તો v2f ઇક્વલ ટુ લસા લઈ લો m1 પ્લસ m2 પ્લસ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 v1i. m2 m2 કેન્સલ થાય એટલે 2m1. તો v2f ઇક્વલ ટુ 2m1 ના છેદમાં m1 પ્લસ m2 v1i. 2m1 ના છેદમાં m1 પ્લસ m2 v1i. હવે આપણને કેટલી વસ્તુ ખબર હોય સમજો. તમને છે ને આ બંને પદાર્થોના દળ m1 અને m2 આપણને ખબર હોય
હવે આ કેટલા વેગથી ગતિ કરે એ આપણને ખબર હોય, એને જ્ઞાત કહેવાય. શું કહેવાય એને? જ્ઞાત. તમને શું ખબર હશે? બંનેના દળ ખબર હશે અને પ્રારંભમાં જે પ્રથમ પદાર્થ છે એનો વેગ ખબર હશે. આ વસ્તુ કેવી હોય? જ્ઞાત હોય. હવે એની મદદથી આપણે અજ્ઞાત, કોણ અજ્ઞાત હોય કે ભાઈ આનો અંતમાં વેગ કેટલો, આનો અંતમાં વેગ કેટલો, આ બંને કેવા છે? અજ્ઞાત છે. અજ્ઞાત. એ અજ્ઞાત તમારે શોધવા હોય તો આના સૂત્રો છે. જો M1 M2 અને V1I એ ત્રણ વસ્તુ આપણને ખબર હતી, એ કિંમત મૂકો તમે એટલે તમને V1F અને V2F તમને મળે. અંતમાં એના વેગ જે છે એ તમને મળે. બરાબર? તો બોલો, આ એક પ્રકારની થિયરી થઈ ગઈ કે સ્થિતિસ્થાપક અથડામણ માટે અથડામણ પછી પદાર્થના વેગના સૂત્રો મેળવો. સ્થિતિસ્થાપક અથડામણ પછી પદાર્થના વેગના સૂત્રો મેળવો. બરાબર? ચાલો, તો આ બે આપણે સૂત્રો મળ્યા. હવે એના પરથી કેટલાક ખાસ કિસ્સા છે, બહુ જોરદાર, જોજો. ચાલો, તો સ્થિતિસ્થાપક અથડામણ હતું, એમાં આપણે આવા બે સૂત્રો લાવ્યા. હવે આપણે ભણવાના છે એના ખાસ કિસ્સાઓ. નંબર 1, જો M1 અને M2 સરખા હોય તો શું થાય? પહેલા એ જોઈએ કે જો M1 અને M2 બંને કેવા હોય? સરખા હોય તો V1F કેટલો થશે? M1 M2 સરખા એટલે આ કેન્સલ થઈ જાય, એટલે બોલો આ કેવું થઈ ગયું? 0. V2F કેટલો થશે? M1 M2 સરખા છે એટલે 2M1 ના છેદમાં બોલો બંને સરખા છે એટલે 2M1 થઈ જશે. V1I આ કેન્સલ થાય તો V2F ઇક્વલ ટુ શું થશે? V1I. મતલબ કે કેવી વાત થઈ સમજો કે ધારો કે આ M1 દળનો પદાર્થ છે, આ M2 દળનો પદાર્થ છે, બંનેના દળ સરખા છે. આનો વેગ જે છે V1I ધારો કે 10 મીટર પર સેકન્ડ છે અને આ તો સ્થિર છે. V2I આ તો સ્થિર 0. તો આ પ્રારંભ થઈ ગયું. જો બંનેના દળ સરખા હોય તો અંતમાં શું થાય? જો અંતમાં શું થાય? આ M1 દળનો પદાર્થ, આ M2 દળનો પદાર્થ, અંતમાં આનો વેગ V1F 0 થઈ જાય. V1F 0 થઈ જાય અને આનો વેગ V2F ઇક્વલ ટુ V1I મતલબ કે 10 થઈ જાય. મતલબ કે શું થયું? જો કે આનો વેગ 10 હતો, આનો વેગ 0 હતો. અથડામણ પછી શું થયું? આ 0 આનો થઈ ગયો અને આનો વેગ કેટલો થઈ ગયો? 10. મતલબ કે જો બંનેના દળ સરખા હોય ને તો વેગોની અદલા બદલી થઈ જાય. શું થઈ જાય? વેગોની અદલા બદલી. જો બંનેના દળ સરખા હોય તો વેગોની અદલા બદલી થઈ જાય કે જે M1 દળનો પદાર્થ હતો, બરાબર, એ M2 દળ સાથે અથડાય તો M1 દળનો પદાર્થ અહીંયા સ્થિર થઈ જાય અને હવે M2 ગતિ કરે. બોલો થઈ ગયું કે નહીં? એવું M1 દળનો પદાર્થ જે છે ગતિ કરતો કરતો આવે, M2 સાથે અથડાય તો એ પોતે સ્થિર થઈ જાય, પોતાનો વેગ M2 ને આપી દે અને હવે M1 ગતિ કરે, M2 ગતિ કરે. ખબર પડે? તો યાદ શું રાખવાનું કે જો દળ સમાન હોય અને સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગોની અંતમાં વેગોની અદલા બદલી થઈ જાય. મતલબ કે આ તો સ્થિર છે, ધારો કે આ સ્થિર ન હોત ને, આ ગતિ કરતો હોત ને તો આનો વેગ આને મળી જાય. પડે ખબર? વેગોની અદલા બદલી થાય. આ પેલો કિસ્સો. ચલો બીજો, નંબર 2 કે જો M1 is greater than M2 હોય, M1 is greater than M2, બરાબર? તો ચલો તમે M2 જે છે એને અવગણી શકો કારણ કે એનું મૂલ્ય M1 કરતાં ઘણું નાનું. તો ચલો અહીંયા V1F ઇક્વલ ટુ અહીંયા જો 0 કરી નાખો, અહીંયા 0 કરી નાખો એટલે M1 કેન્સલ થઈ જાય. તો આ V1I અને V2F M2 જે છે ને અવગણવાનું એટલે અહીંયા 0 કરી નાખ્યા તો M1 કેન્સલ થાય તો 2V1I. જોજો શું થાય? જો પ્રારંભ લઈએ કે આ M1 દળનો પદાર્થ હતો, એનો વેગ હતો V1I બરાબર ધારો કે 10 મીટર પર સેકન્ડ. આ M2 દળનો પદાર્થ હતો, એનો વેગ હતો V2I બરાબર 0. પ્રારંભ. અંતમાં શું થાય? હવે આ કિસ્સામાં અંતમાં કે જો M1 દળ બહુ મોટું હોય, M1 દળ બહુ મોટું હોય તો M1 દળનો વેગ કેટલો થઈ ગયો? જો તો V1F V1I જેટલો, એનો મતલબ કે 10, મતલબ કે આ જ દિશામાં અને 10 નો વેગ જ. અને M2 દળના પદાર્થ માટે શું થઈ ગયું? M2 દળના પદાર્થ માટે એનો વેગ એટલે V2F
કેટલો થઈ ગયો 2v1 2v1i એટલે કે 20 મીટર પર સેકન્ડ. જબરું થયું જો કે m1 દળ ઘણું મોટું હતું, m1 દળ ઘણું મોટું હતું, સામે m2 દળ છે નાનું હતું. તો m1 દળનો પદાર્થ મોટો પદાર્થ નાના પદાર્થને અથડાય તો મોટા પદાર્થને કંઈ ફરક પડ્યો નહીં. 10 છે તો 10 જ રહ્યો, 10 છે 10 જ રહ્યો. મોટા પદાર્થને કોઈ ફરક પડ્યો નહીં. પણ નાનો પદાર્થ જે સ્થિર હતો એ મોટા પદાર્થ કરતાં બમણા વેગથી ગતિ કરે, અને એ પણ ધન આવ્યો મતલબ કે આ જ દિશામાં, એ જ દિશામાં ગતિ કરે. તો વાત કેવી થઈ સમજો કે હાથી છે અને કીડી છે. હાથી ગતિ કરતો કરતો કીડીને અથડાય તો હાથીને કોઈ ફરક પડતો નથી, પણ કીડી હાથી કરતાં બમણા વેગથી ગતિ કરે, બમણા વેગથી હાથીની દિશામાં, એટલે કે હાથી જે દિશામાં ગતિ કરતો ને એ દિશામાં ગતિ કરે. હાથી ગતિ કરતો કરતો કીડીને અથડાય તો હાથીને કંઈ ફરક પડતો નથી, એ તો એનો વેગ જે દિશામાં જ રાખે, પણ કીડી શું થાય બમણા વેગથી ગતિ કરવા માંડે. બોલ્યો સમજાણું? આટલું ખબર પડી? બરાબર. ચાલો નંબર 3 હવે. ચાલો નંબર 3 છે કે m1 ઇઝ લેસ ધેન m2. તો v1f ઇક્વલ ટુ, ચલો હવે m1 ને ઉગાડો એટલે m1 ની જગ્યાએ 0 મૂકો એટલે 0 m1 0 નીચે m1 0 એટલે અહીંયા શું થઈ જશે m2 કેન્સલ એટલે માઇનસ v1i. ચલો v2f જો m1 ને ઉગાડો એટલે બોલો આખો 0 થઈ ગયું. જોજો શું થાય તો કે પ્રારંભમાં આ m1 દળનો પદાર્થ છે, આ m2 દળનો પદાર્થ છે. આનો વેગ v1i બરાબર ધારો કે 10 મીટર પર સેકન્ડ. આ તો સ્થિર, v2i ઇક્વલ ટુ 0. તો અંતમાં આ m1 દળનો પદાર્થ છે એનો વેગ v2f, બોલો v2f સોરી v1f કેટલો આવ્યો માઇનસ v1i. v1i 10 છે, માઇનસ એટલે આ દિશામાં, એટલે વેગ 10 મીટર પર સેકન્ડ પણ દિશા બદલાઈ ગઈ. જો માઇનસ થઈ ગયો કે નહીં, માઇનસ થઈ ગયો એટલે આ જે દિશામાં ને વિરુદ્ધ દિશામાં. અને v2f જો આનો વેગ અંતમાં m2, v2f કેવો 0 છે કે નહીં. મતલબ કે નાના દળનો પદાર્થ મોટા દળને અથડાય તો મોટા દળને કંઈ ફરક નથી પડતો જો, પણ નાનો જેટલા વેગથી આવે એટલા જ વેગથી જાય, કારણ કે માઇનસ. મતલબ શું થાય કે હવે કીડી બદલો લઈએ, અહીંયા કીડી શું કરે કે ભાઈ હું બદલો લઉં એમ, બરાબર. તો કીડી જે છે એ ગતિ કરતી જાય અને હાથી સાથે અથડાય તો હાથીને ફરીથી કંઈ ફરક નથી પડતો, પણ કીડી જેટલા વેગથી આમ આવે છે એટલા જ વેગથી આમ પાછી જાય, જેટલા વેગથી આવે છે એટલા જ વેગથી જશે, હાથીને પાછો કંઈ ફરક પડવાનો નથી. એટલે ખબર પડે. તો આ થઈ ગયું એક પરિમાણમાં સંઘાત. એમાં આપણે બે લીધા, અસ્થિતિસ્થાપક સંઘાત અને સ્થિતિસ્થાપક સંઘાત, બરાબર. તો એક પરિમાણનું સંઘાત આખું પૂરું. તો વેગના સૂત્રો યાદ રાખવાના છે, આ સૂત્રોનો ઉપયોગ આગળ દાખલામાં છે.